હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે ને અમારા ભાઈના ઘરે મારા ભાઈના ઘરે જમવા જવાનું છે. તો હું રેડી થઈ ગઈ છું ને બસ રવિ રેડી થાય છે અને એ હમણાં રેડી થઈ જાય એટલે હમણાં અમે નીકળવાના છે. જો રેડી થાય છે તો એ હમણાં રેડી થઈ જાય એટલે અમે નીકળશું. અમારે ત્યાં આજે જમવાનું છે, ચૈતર મહિનો છે ને એ માટે. તો અમે હમણાં જઈએ છીએ કડિયા પ્લોટમાં અને હવે તમને ત્યાં જઈને મળીએ અથવા તો રસ્તામાં મળશું આપણે. જો પાછળ રેડી થઈશ. આમ મને કહેતા હોય કે તું તૈયાર નથી થતી. આજ પોતે તૈયાર નથી થતા. તો હાલો આપણે હમણાં મળીએ થોડીક વારમાં. એકચ્યુઅલી આજે રાત્રે ક્યાં તમારે અમદાવાદ જવાનું એટલે પાવર બેંક ત્યાં તો અમદાવાદ જઈને તો ફૂલ મસ્તી કરશે. અમે રહેશું ઘરે તો એના પાવર બેંક ને એ બધું આપી દઉં, સામાન પેકિંગ કરી દઉં ને અમે જમીને આવશું ને ડાયરેક્ટ પછી નીકળવાનું થશે એટલે પછી કંઈ ટાઈમ નહીં હોય એટલે બધું પેકિંગ કરી લઈએ અને સાથે સાથે પછી આવતા હોય નીકળી જશે ટ્રેનમાં અમદાવાદ જવા માટે. એસી અમે પહોંચી ગયા મમ્મી પાસે ઘરે અને મને અહીંયા આવીને મારી ફેવરેટ વસ્તુ મળી. પપ્પા મારા માટે ગુલાબજાંબુ લઈ આવ્યા. પપ્પાને ખબર મને મીઠું મીઠું બહુ ભાવે એટલે પપ્પા ગુલાબજાંબુ લઈ આવ્યા મારા હારું. મમ્મી બિચારી અહીંથી કામ જ કરસ. મારી મમ્મી બિચારી એકલું કામ બધું કરતી હોય ને હું હવે ખાઈ ગુલાબજાંબુ, હવે મારું ફેવરેટ ગુલાબજાંબુ ખાઈ લઉં બેઠી બેઠી. આઈ લવ ઇટ ગુલાબજાંબુ. અહીંયા અમે બધા બહાર બેઠા હતા હવાના અને મસ્તી કરતા હતા ને બધા વાતો કરતા હતા. ફેમિલી મીટિંગ હાલતી હતી અમારી અહીંયા. જો બધા બેઠા લાઈન ટુ લાઈન ને અહીંયા અમારી વાતો ચાલુ હતી. પછી નાની ખુરશી દેખાણી તો હું રીધી બેહી ગયું એક ખુરશીમાં. નાની હતી ખુરશી તો એમ બેમાં હમાઈ ગયું પણ બહુ વહુ આવ્યું અમને. કુતરા બહુ અમે મીતને બતાવો. મીતને કુતરા બહુ. સ્ટુડન્ટ ઓફ યર ના બે હીરો આવે છે. એક ઓલો સિદ્ધાર્થ છે ને એક વરુણ ધવન છે. એક વરુણ છે ને એક સિદ્ધાર્થ છે. આ તો એ વાત છે. જોઈ લે લાગે છે કે નહીં? આ મિથલાના કુતરા બહાર રેકોર્ડ થઈ ગયું, ઓનલાઈન બતાવવામાં આવશે હવે. પછી અમારી મસ્તી પૂરી થઈ અને અમે આવી ગયા ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે ત્યાં તો આવવું અમારે પહેલાં જ ખોડિયારમાં દર્શન કરવા અમારે પહેલાં દર્શન માતાજીના જ કરવાના હોય એટલે મંદિરે આવ્યા અને ત્યાં દર્શન કર્યા. પછી જઈ તું ઘરે જઈને અહીંયા અમે શંકર ભગવાનના મંદિરે પણ આવ્યા દર્શન કરવા. હવે શંકર ભગવાન મંદિરે ચક્કર લગાવવાનું હોય ને આટો ફરવાનો હોય એ હું રીતિ બે આટો ફરી લઈએ પછી શંકર ભગવાનના દર્શન પૂરા થાય એવું બધા કહેતા હોય. અને આ મારો વિડીયો ઉતારી દેતા હતા ખુદ રવિ સાહેબ, જેને હું થેન્ક યુ કહું. ન ઉતારી દઈ કોઈ દી પણ હું પહેલી વાર ઉતારી દીધો એટલે હું વિડીયોમાં જઈને થેન્ક યુ કહેવા માગું છું. પછી મંદિરે દર્શન કરીને ઘરે વહી ગયા અને ઘરે જમીને લીધું ને હવે ઘરે જઈએ છીએ. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે અને એટલે જલ્દી નીકળી જાય ઘર માટે. એટલે હવે હમણાં એ ઘરે પહોંચીને તરત રેલવે સ્ટેશને નીકળી જાય. તો આ વ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ.
ને હવે આપણે મળશું બીજા બ્લોગમાં. મારો બ્લોગ પસંદ આવે તો તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. અને બ્લોગ કેવો લાગ્યો તે કહેજો. આમાં બહુ વધારે કાંઈ નહોતું, જમવાનું ગયા હતા ને એ બધું હતું, મંદિરે દર્શન કરવા ગયા અને થોડું આમ બધા એન્જોય કર્યું, બેઠા ને વાતું કરી ને એ બધું. તો તમને મારો બ્લોગ પસંદ આવે તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ બોલો. સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો સારું, આ તાન્ય કીધું એટલે પ્લીઝ કરી જ દેજો. અને હવે આપણે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.